નમસ્કાર, કોણ બનશે પ્રધાનમંત્રીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ધ્વની ધોળકિયા. આજે આપણે આવ્યા છીએ એ લોકસભા વિસ્તારમાં જ્યાંથી લોકસભાની ચૂંટણી જીતીને દેશને મળ્યા હતા પ્રધાનમંત્રી તરીકે મોરારજીભાઈ દેસાઈ, જે ઓળખાય છે ડાયમંડ સિટી તરીકે, જેની ચમક દમક વિશ્વભરમાં જાણીતી છે. જી હા, આપણે આવ્યા છીએ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આવેલ સુરત લોકસભા વિસ્તારમાં. જોરદાર તાળીઓ થઈ જાય સુરતી વાસીઓ માટે. જવાબ તૈયાર રાખજો આપ તમામ, કારણ કે સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ છે. ભાજપના ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી છે, ભાજપના નેતા અને ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ છે, કોંગ્રેસના નેતા નૈશદભાઈ દેસાઈ અને અશોક જીરાવાલા છે. લોકશાહીમાં વિપક્ષને સૌથી પહેલા સવાલ પૂછવાનો અધિકાર છે. સૌથી પહેલા હું આપની પાસેથી જ જાણવા માંગીશ કે સુરત લોકસભા વિસ્તારમાં આવતા સુરતના લોકો, અલગ અલગ વિધાનસભાના લોકો કેમ કોંગ્રેસને મત આપે? ખાસ કરીને છેલ્લા 2014થી લઈને 2019 સુધી જે દેશની અંદર બેરોજગારીનો મુદ્દો ઉઠ્યો છે, લોકો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ખરાબ થઈ છે, અને એક જોતા હું એવું માનું કે લોકશાહી જે સંવિધાન છે એને ખતમ કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એને પ્રજા સમજી ચૂકી છે કે નોટબંધી જે માત્ર ભારતીય જનતા પાર્ટીની તિજોરી ભરવા માટેની હતી. ગરીબ માના પૈસા જે બેંકમાં પડેલા હતા, જે ઘરમાં પડેલા હતા, એને ઉચકીને જનધન ખાતામાં નાખી અને એના ઉપર સીધી તફરાટી કરી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે સીધો ગરીબો સાથે દ્રોહ કર્યો છે. આજે તમે જોવા જાઓ તો રોજગારીની વાત કરે છે કે અમે દર વર્ષે 2 કરોડ રોજગારી આપીશું. આજે 5 વર્ષ થઈ ગયા, 10 કરોડ લોકોને રોજગારી મળી નહીં, 6 કરોડ લોકો બેરોજગાર બન્યા છે. સર, આ તો તમે ભાજપની નિષ્ફળતાઓ ગણાવીશું એટલા માટે જનતા મત આપશે. કેમ કોંગ્રેસને મત આપે જનતા? 28 વર્ષ ગુજરાતમાં ભાજપનું શાસન રહ્યું. અમદાવાદમાં એમણે મેટ્રો બનાવી, અમદાવાદમાં એમણે નદી બનાવી. તાપી જોઈ લો, આપ તાપી જોઈ લો. અને સુરતમાં મેટ્રો લાવી શકતે આ સંસદ સભ્યો અને વિધાનસભ્યો સુરતમાં 100% મેટ્રો લાવી શકતે, પણ એ નહીં લાવ્યા. શીલા દીક્ષિતે 30 વર્ષ પહેલા દિલ્હીમાં મેટ્રો લાવ્યા હતા, 35 વર્ષ પહેલા. અને આ તાપીને વિકાસ કરવાની વાત એમણે વારંવાર કરી છે, વારંવાર વચનો આપ્યા છે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે. પણ આજે તાપીની હાલત આપ જોઈ શકો છો કેવી છે. મારે હર્ષભાઈને પણ પૂછવું છે. હર્ષભાઈ, આમની વાતો સાંભળીને આપણે હસવું બહુ આવે છે, પણ પહેલા મારે એ જાણવું છે કે ભાજપને કેમ મત આપે જનતા? સર્વપ્રથમ તો હું અશોકભાઈનો જવાબ આપીશ. નહેરુજીએ શરૂઆત કરેલી, ગરીબી હટાવશો, રોજગારી આપશો. નહેરુજીએ કંઈ ના કર્યું, ઇન્દિરાજીએ એ જ નારો આપ્યો, ગરીબી હટાવશો, રોજગારી આપશો. એમને બી કંઈ ના કર્યું, મનમોહનજીએ બી એ જ નારો આપ્યો. તમે ગરીબીના નામે વોટો વર્ષોથી મેળવવાનો અનેક પ્રયત્નો આપ કરતા આવ્યા છો, પરંતુ ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈએ આજે જનધન યોજનાની વાત કરે છે. ગરીબોને કોઈ દિવસ તમે બેંકના ખાતા તક એટલા માટે ના પહોંચવા લીધેલા કારણ કે જે સબસિડીઓ આવતી હતી એ ક્યાંક ને ક્યાંક કટકી મારવાની જે સિસ્ટમ હતી એ મારવાની બંધ કરાવનાર નરેન્દ્રભાઈ મોદી. તમે આ ગરીબોની વાત કરો છો જેને ગેસના સિલિન્ડરથી વર્ષો તક વંચિત રાખ્યા. આજે તમે ડાંગ જાઓ, ધરમપુર જાઓ, તમામ ગામડે એ આદિવાસી વિસ્તાર હશે કે શહેરી વિસ્તારમાં રહેતો ગરીબ હશે, દરેક મહિલાઓને જે કોયલાથી ઘરમાં અંદર જમવાનું જે બનાવતા હતા એના મોઢા કાલા થઈ જતા હતા, એની હેલ્થની પરિસ્થિતિ બગડી જતી હતી. એ દરેક ઘરની અંદર ગેસ આપવાનું કામ અમે લોકોએ કર્યું છે. સાથે નૈશદભાઈએ મેટ્રોની વાત કરી. 35 વર્ષ પહેલા દિલ્હીમાં મેટ્રો આવી ગયેલી. હું તમને એટલે પૂછવા માંગુ છું, આ દેશની જનતા, ગુજરાતની જનતા જ્યાં તપાસ કરવી હોય ત્યાં કરી લો કે 35 વર્ષ પહેલા આ દેશમાં ક્યાંય મેટ્રો આવેલી કે નહીં. સાથે એમને તાપીની વાત કરી. આ કેન્દ્ર સરકાર છે કે જેને સુરતની જોડે અન્યાય થતો અટકાવ્યો. 950 કરોડની ગ્રાન્ટ આ સુરત મહાનગરપાલિકાને આપીને તાપીની અંદર થતી ગંદકીને અટકાવવા માટે ગ્રાન્ટ આપી. સાથે નૈશદભાઈ વિદેશમાં ઘણો પ્રવાસ રહેતો હોય છે એમનો, એટલે એમને ખબર નથી મેટ્રો ટ્રેન માટે 12,000 કરોડ રૂપિયા આજ નરેન્દ્રભાઈની સરકારે સુરતને ગ્રાન્ટ આપી છે અને આવનારા દિવસોમાં સુરતને મેટ્રો મળશે. નીરવભાઈ, આપની પાસેથી હું જાણવા માંગીશ, જનતા ફરી એક વખત કેમ ભાજપ ઉપર વિશ્વાસ મૂકે, કેમ મત આપે?
જે પ્રકારે માન્ય ધારાસભ્યશ્રીએ કીધું અનેકવિધ યોજનાઓ અને અનેકવિધ આયામો માન્ય નરેન્દ્રભાઈની સરકારે કર્યા છે. અમારી પાસે ખૂબ મોટું પાતું છે કે જે માટે અમે મત માગી શકીએ, પણ કોંગ્રેસને મત ના આપો એના માટેની જો વાત કરીએ તો એમની પાસે કોઈ નેતા નથી ને એમની કોઈ નીતિ નથી કે જેના કારણે એ લોકો મત માગી શકે. અને ભાઈ શ્રી અશોકભાઈ જે વાત કરે છે અમદાવાદના મેટ્રો ટ્રેનની, અમદાવાદના રિવરફ્રન્ટની, હું એમને કહેવા માંગુ છું અમદાવાદમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એ ભારતીય જનતા પાર્ટી જ કઈ કરશે તો ભારતીય જનતા પાર્ટીની જ સરકાર કરી શકે છે. ચલો જનતા પાસેથી હું જાણવા માંગુ છું, જનતાના મુદ્દા, સ્થાનિક મુદ્દા. જી, હું અહીંયા સ્થાનિક મુદ્દાની વાત કરું છું કે નૈસદભાઈ એટલા હલબલી ગયા કે નદી બનાવવાની વાત કરે છે. બીજી વસ્તુ, બીજો મારો પ્રશ્ન એ છે કે દર્શનાબેન અમારા સુરતના છે, નૈસદભાઈ આટલા જૂના નેતા છે, અશોકભાઈ જીરાવાળા આટલા જૂના નેતા છે, અશોકભાઈ આડેધડ કે કોણ છે ખબર નથી તેવી વ્યક્તિને ટિકિટ આપી છે, તો એને મત આપવા માટે ચલો આ મુદ્દો બી ઉઠાવીશું. જી, દર્શનાબેને ખાલી બાકડા આપવાનું કામ કર્યું છે. કોટ વિસ્તારોની મુલાકાત લે કે શું કર્યું છે તે ખબર પડે. ખાલી બાકડા પર ગપ્પા મારવાનું કામ કરે છે. બેરોજગાર લોકોને ગપ્પા મારવા બેસાડવામાં આવે છે. બધાને ચોકીદાર બનાવી દીધા છે. 15 લાખ રૂપિયા લોકોને આપવાની આપણા પ્રધાનમંત્રીએ વાત કરી હતી. આવ્યા કલ્પસર યોજના બની, ધારુકા ધોલેરા પોર્ટ બન્યું. આવા ઘણા મુદ્દા જે નરેન્દ્ર મોદીએ કર્યા હતા એક પણ. ચલો કોંગ્રેસ પાસેથી હું જાણવા માંગીશ, એક જે મુદ્દો બેને ઉઠાવ્યો, નિશિતભાઈ આપની પાસેથી હું જાણવા માંગીશ કે બેને જે મુદ્દો ઉઠાવ્યો, એક નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે દર્શનાબેનની સામે, શું ખાલી લીડ ઓછી કરવા માટે કે જીતના દાવા સાથે? બેને જે વાત કરી એ અમે તો યુવા ચહેરો ઉતાર્યો છે, એ તો અમારા નેતાઓને લઈને ટિકિટો આપે છે, તો એને શું તકલીફ છે? હા જી, હર્ષભાઈ આપના એમના નેતાઓને આપ ટિકિટ આપો છો. સર્વપ્રથમ તો અશોકભાઈનું દુઃખ હું સમજી શકું છું. અશોકભાઈ એક સારા નેતા, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, ફરી કોંગ્રેસમાં ગયા, પાછા આવી જશે, પરંતુ અશોકભાઈ પોતે બી કોંગ્રેસમાંથી લોકસભાની ઉમેદવારી નોંધાવેલી, ક્યાંક ને ક્યાંક પાર્ટી એમને નહીં આપી એનું દુઃખ મને બી થાય છે. સાથે સાથે મારા મિત્રએ અનેક સવાલો જે રજૂ કર્યા છે. હા, હું માનું છું કે અમારા નેતા આલू में से सोना नहीं निकाल सकता. અમારા નેતાઓ સિકંજીમાંથી કોકો કોલા નહીં બનાવી શકે. હું માનું છું કે મારા નેતા દર કલાકે એમના ભાષણમાં આંકડાઓ નહીં ભૂલી શકે, એ બી હું માનું છું. પરંતુ મારા નેતાએ આપેલા વાયદાઓ એ પૂર્ણ કરવાની શક્તિ એ રાખે છે. દર્શનાબેનના બાકડાની વાત કરી એમને, હું કોઈ પ્રશ્નથી દૂર નથી ભાગવા માંગતો. જેમને બાકડાની માંગણી ને બાકડાની વાતો કરી, અશોકભાઈ બી કોર્પોરેટર છે, અશોકભાઈના બી બાકડા છે, દિનેશભાઈ બી કોંગ્રેસના કોર્પોરેટર છે, એમના બી વિસ્તારમાં એમના બાકડા છે. જો કોઈ બી કોર્પોરેટર કે એમના ચૂંટાયેલા નેતાઓ એમ કહેતા હોય કે અમે બાકડા નથી આપતા પ્રજાને, તો હું એમની પર શક કરું છું કે પ્રજા માટે જે બાકડા માટેનું જે ફંડ ઇનિશિયલી હોય છે એ કા જાય છે. જી અશોકભાઈ, એમના મેનિફેસ્ટોમાં 1982 થી રામ મંદિરની વાત છે. આજે 30 વર્ષ થયા, રામ મંદિર તો એમણે બનાવ્યું નહીં. એમના મેનિફેસ્ટોમાં 2014માં જે કોઈ એમના વચનો હતા, એક પણ વચન એમનું પરિપૂર્ણ થયું હોય તો જનતાને હિસાબ આપે. કયા વચનો પરિપૂર્ણ કર્યા મોદી સાહેબ? મોદી સાહેબ એમ કહેતા હતા કે જ્યારે મનમોહન સિંહ સમયે $55 હતો, જ્યારે મોદી સાહેબ કે $45 આવવો જોઈએ, આજે $70 થઈ ગયા. નૈશદભાઈ તો વિદેશમાં આટલો પ્રવાસ કરે છે તો બી જુઠ્ઠું બોલે. 68 રૂપિયા મનમોહન સિંહજીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવેલી ત્યારે ડોલરનો રેટ હતો. આપ ગૂગલ પર ચેક કરી શકો છો, અહીંના બેસેલી તમામ પ્રજા ચેક કરી શકે છે. સાથે સાથે રામ મંદિરની વાત કરી. રામ મંદિર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી, અમારા આદરણીય વડાપ્રધાન શ્રી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, તમામ લોકોએ ક્લિયર કરેલું છે કે રામ મંદિર ત્યાં જ બનશે, અમે બનાવીને રહીશું. સાથે સાથે અમે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર લાવીને ત્યાં રામ મંદિર બનાવવાનો પ્રયાસ છે.
પરંતુ હર્ષભાઈ હમણાં જ નરેન્દ્ર મોદી એબીપી અસ્મિતાને એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યું હતું. આ જ વાત કઈ હતી, હવે તમે પ્રધાનમંત્રીની વાત દોહરાવા લાગ્યા. હું કહેવા માંગુ છું કે પ્રજાએ વિચારવું જોઈએ કે આ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલ કોના ઇશારે રામ મંદિરની મુદ્દત લંબાવવાનો છેલ્લા વર્ષોથી પ્રયાસ કરે છે. આનો રાજ શું છે, આની પાછળનું પાપ શું છે? ચલો 2014 ની ચૂંટણીમાં પણ આ મુદ્દો તો હતો જ રામ મંદિરનો, અને હવે 2019 ની ચૂંટણીમાં પણ આ જ મુદ્દો છે રામ મંદિરનો. આપણે અશોકભાઈને મારે એક પ્રશ્ન પૂછવો છે કે નોટબંધી પછી 4 કરોડ જેટલા આપણે ઇન્કમટેક્સ પેયરો વધ્યા છે. જીએસટી 1,03,000 કરોડની ઇન્કમ વધી છે, અને નૈસદભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાનું કામ આ કોંગ્રેસે કર્યું નથી. એ આપણે તમે જો વિકાસ નોટબંધી, જીએસટી, ઇન્ટરનેશનલ એરપોર્ટનો મુદ્દો. મારે એક પૂછવાનું છે, એક દિનમાં તમે જીએસટી લાગુ કરો, બરાબર, એક દિનમાં તમે નોટબંધી લાગુ કરો, બરાબર, એક દિનમાં તમે સ્ટ્રાઇક બિલ કરો, તો એક દિનમાં રામ મંદિર કેમ નહીં બને? ચલો, એક દિવસમાં જીએસટી, એક દિવસમાં નોટબંધી, એક દિવસમાં રામ મંદિર કેમ નહીં? નીરવભાઈ. જીએસટી એક દિવસમાં લાગુ કર્યું, પણ જીએસટી સર્વસંમતિથી લાગુ કર્યું છે. એમના મિત્રોને ખબર નથી, કોંગ્રેસનો પણ એની અંદર સહકાર રહેલો છે. અને જો કોંગ્રેસના મિત્રો રામ મંદિર અંદર સહકાર આપે, હું આજે કહું છું, એક દિવસની અંદર રામ મંદિર બનશે. કોંગ્રેસના મિત્રોને પૂછો, એમાં એમનો સહકાર છે? કોંગ્રેસના મિત્રો સહકાર નથી આપી રહ્યા એટલે રામ મંદિર બનતું નથી. અરે જૂઠાણા ફેલાવે છે, માત્ર એજન્ડા નથી. એટલા માટે જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે રામ મંદિરની વાત કરે છે. રામ મંદિર બનાવવું તો સ્પષ્ટ બહુમતી આ દેશની જનતાએ આપી છે. શા માટે તમને પેટમાં બળે છે? ચલો, અમારી સાથે અમારા એડિટર રોનકભાઈ પટેલ પણ છે. જી રોનક. ધ્વની, હું અમદાવાદથી માત્ર સવાલ પૂછવા આવ્યો છું, કારણ કે હું આ સુરતમાં રહેતો તો આ સુરતને મેં ડૂબતું જોયું છે. નરોત્તમભાઈ પાણી પુરવઠા મંત્રી હતા, એમને કહ્યું હતું નદીનું ડ્રેજિંગ થશે. હર્ષ વિધાનસભામાં પણ છે અને કોર્પોરેશનના પણ નીરવભાઈ છે. નીરવભાઈ, ડ્રેજિંગ કેમ નથી થતું? હજુ પણ જે લીલી વનસ્પતિ જે જોવા મળે છે, કેમ? શું કારણ? તમારી 22 વર્ષથી સત્તા, કોર્પોરેશન અહીંયા કેમ ડ્રેજિંગ ના થયું? કેમ સુરત ડૂબાડવાનો ઠેકો લીધો છે? હર્ષભાઈ શું કહેશો, શું જવાબ છે આનો? રોનકભાઈએ મારા દિલનો સવાલ પૂછેલો છે, કારણ કે જે દિવસથી હું ધારાસભ્ય બન્યો છું, આ જાણવા જેવું છે, તાપી આપણા સૌના માટે આસ્થાનું કેન્દ્ર છે, ભાજપ કે કોંગ્રેસ માટે નો નહીં. તેથી હું જણાવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી સરકારે ગુજરાત સરકારની માંગણી હતી કે એન્વાયરમેન્ટ પરમિશન મળે. કેન્દ્ર સરકારે વર્ષોથી જે દબાઈને રાખેલી હતી એ પરમિશન નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી તાપીની ડ્રેજિંગની પરમિશન અમને લોકોને મળેલી છે અને એનું કાર્ય ચાલુ થઈ ગયું છે. પણ નીરવભાઈ, તો સ્થિતિ તો ઠેરની ઠેર છે. તાપીના શુદ્ધિકરણની જે વાત પહેલા થઈ હતી, હજી પણ છે, હજી પણ તાપી તો એની એ જ છે. તાપીના શુદ્ધિકરણ માટેનો એક શુદ્ધિકરણ પ્લાન જે છેલ્લા 2 વર્ષથી અમે મંજૂરી કરી, મહાનગરપાલિકામાંથી મંજૂર કરી, 972 કરોડનો પ્લાન રાજ્ય સરકારની મંજૂરી આપી, કેન્દ્ર સરકારમાં ગયા, કોઈ પણ જાતના સુધારા વગર માન્ય નરેન્દ્રભાઈની સરકારે 272 કરોડ રૂપિયાનો પ્લાન મંજૂર કર્યો છે અને એના ટેન્ડર બહાર પડી ચૂક્યા છે. અને હું કહેવા માંગુ છું, આચારસંહિતાના કારણે આ કામ અટક્યું છે. જેવું આ ઇલેક્શન પૂર્ણ થશે, આચારસંહિતા પૂર્ણ થશે. સાહેબ, દુઃખ ત્યારે થાય જ્યારે સૂર્યપુત્રી કહેવાતી તાપીના કાંઠે દારૂના અડ્ડાઓ મળી આવે છે. તમે માન્ય નીરવભાઈ વાત કરી, હું પણ કોર્પોરેટર છું, હું બોર્ડમાં બેસું છું. આ માત્ર દેખાડવાના ને ચાવવાના જુદા છે મેડમ. ખાસ કરીને જે પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીને હિસાબે તાપી મૈયાની ઉપર જે લીલના સ્થળ જામી ગયેલા છે, હું એવું માનું સ્ટેડિયમ બની ગયું છે. વારંવાર પ્રજાના પૈસે ડ્રેસિંગ કરવામાં આવે છે, એના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અને જે વાત બોર્ડમાં મેં કીધેલી છે કે જો એની નેત સાચી હોય તો તાપી ડ્રેજિંગમાંથી 20,000 કરોડ રૂપિયાનો આ સુરત સિટીને ફાયદો થાય એમ છે. પણ એના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી 900 કરોડમાંથી 600 કરોડની ભાગબટાઈ કરી તાપી મૈયા સાથે દ્રોહ કરી રહ્યા છે. ચલો, મારે જનતા પાસેથી આનો જવાબ જોઈએ છે. જી દિનેશભાઈ. તાપી માટે છેલ્લા 3 વર્ષથી હું લડતો આવ્યો છું. જે નીરવભાઈ કે હર્ષભાઈ વાત કરતા એકદમ બોગસ છે. 2.5 વર્ષથી નીરવભાઈ, આપણે હર્ષભાઈએ રન ફોર તાપીનો કાર્યક્રમ રાખ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવીને અહીંયા કહી ગયા કે 922 કરોડ આપવામાં આવે છે. તો કેમ 2.5 વર્ષ વિલંબ? કેમ કેન્દ્ર સરકારમાં ફાઇલ ગઈ? શું આ લોકોમાં તાકાત નથી? 60 લાખ લોકોની જીવાદારી સમાન તાપી નદી છે, તો એના માટે કેમ? જી હર્ષભાઈ, શું જવાબ છે આનો? સર્વપ્રથમ તો અમારી ઈચ્છા શક્તિ તો હતી કે અમે આ કામ ચાલુ કર્યું.
સાથે સાથે સરકાર અમારી છે એટલે જ ફાઇલ ઉપર ગઈ, સરકાર અમારી છે એટલે જ કેન્દ્ર સરકારનું ફંડ અમને મળ્યું. આ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ છે ને 922 કરોડ રૂપિયા ગુજરાત સરકારને બી મળી ગયા ને મહાનગરપાલિકાને એનો એક હપ્તો મળી ચૂકેલો છે. પરંતુ અમે તો એવું જ કામ કરશો કે ખાતમુહૂર્ત બી અમે કરશો અને સુરત શહેરના લોકો એને લાભ બી લઈ શકે. અમે તમારા જેવું કામ નહીં કરી શકીએ. વાત કરી અશોકભાઈએ કે ડ્રેજિંગનું કામ અનેકવાર ચાલુ થઈ ગયું, અનેક કોન્ટ્રાક્ટો અપાઈ ગયા. અશોકભાઈને હું અહીંના ખુલ્લામાં એક ચેલેન્જ આપું છું કે આજ તક એક બી વાર ડ્રેજિંગના કામનો કોઈ બી કોન્ટ્રાક્ટ આ તાપી નદી માટે અપાયો હોય તો તમે પ્રજા સમક્ષ આજે ખુલ્લું કરો, નહીં તો તમે જાહેર કરો કે તમે જુઠ્ઠાનું ફેલાવો. અશોકભાઈ ચેલેન્જ સ્વીકારો છો? મેડમ 3 વખત રેલ આવી, 3 વાર રેલ આવ્યા પછી પણ સરકાર તો એમની છે 22 વર્ષથી. 6 વર્ષ વાજપેયી પ્રધાનમંત્રી રહ્યા, 5 વર્ષ મોદી પ્રધાનમંત્રી રહ્યા. આટલો સમય ઓછો પડ્યો, આટલો સમય તાપી માટે એમને ઓછો પડ્યો કે તાપી એમ અમદાવાદનો આખું અમદાવાદ શહેરને એમણે નદીના બંને કિનારાનો જે રીતે એમણે ડેવલપમેન્ટ કર્યું, 1 ફૂટ ડેવલપમેન્ટ સુરતમાં કર્યું હોય તો જુઓ આપ તમે. આપે અશોકભાઈને ચેલેન્જ આપી છે, હર્ષભાઈની જે ચેલેન્જ છે તમે સ્વીકાર કરશો? હું સ્વીકારું છું કે આ બોર્ડની અંદર આ ભાઈ તો ધારાસભ્ય છે, આ રન ફોર તાપી કરી શકે એમ છે, પણ માને સુખી કરવામાં એને રસ નથી. બીજી વાત, આ નીરવભાઈ મારી સાથે બોર્ડમાં છે. અમે વારંવાર કીધું છે કે તમારા ધારાસભ્યો રેતી ખનન કરી અને બારોબાર વેચી નાખે છે, એની કરતા તમે જાતે કોર્પોરેશન ટેન્ડર બહાર પાડે અને જાતે જો કોર્પોરેશન જ એને રેતી વેચે તો 20,000 કરોડનો ફાયદો થાય, એ મારો દાવા સાથે એમને કહેવું છે. હર્ષભાઈ આપની પાસે આવીશ, પણ એકવાર જનતા પાસેથી હું આ મુદ્દે જવાબ લેવા માંગીશ. જી, મારા મિત્ર હર્ષભાઈ અને નીરવભાઈ અત્યારે જરાક વાત કરી. એમપી લેડ ફંડની અંદર એક ગાઈડલાઈન છે, એ ગાઈડલાઈનની હિસાબે એમપી મૂવેબલ વસ્તુમાં એને ગ્રાન્ટ વાપરી ના શકે, પણ આપણા સંસદ છે સુરતમાં અને આખા ગુજરાતમાં પણ હજારો કરોડો રૂપિયાનું ફંડ હવે દુરુપયોગ થઈ ગયું છે. અમારા જે ખર્ચા છે, અમારા જે ટેક્સના પૈસા છે એ દુરુપયોગ કરીને બાકડાની અંદર નાખ્યા છે, એને હું જાણકારી આપું છું. સાથે સાથે હું હજી એક વસ્તુ કહેવા માંગુ છું. એક ભાઈ પાછળથી બોલ્યા સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે ભાજપ સરકારે. હું ચોક્કસ હું સંમત છું, પણ જ્યાં સુધી જાગૃત નાગરિક અને પાછળ ન પડ્યા હોય તો સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ નહીં મળતા આજની તારીખમાં. જી, જી. કોંગ્રેસે 1990 સુધી સુરતમાં મહાનગરપાલિકા પર એનું શાસન હતું અને પ્લેગની ભેટ સિવાય કોંગ્રેસે કશું નતું આપ્યું. ગંદુ શહેર હતું સુરત, એને વૈશ્વિક શહેર બનાવ્યું હોય અને મિની ભારતનું સ્વરૂપ કોઈએ આપ્યું હોય, 150 કરતા વધારે બ્રિજ કોઈએ બનાવ્યા હોય, તાપી નદી ઉપર 20 જેટલા બ્રિજ કોઈએ બનાવ્યા હોય અને વૈશ્વિક શહેરનું સ્વરૂપ કોઈએ આપ્યું હોય તો ભારતીય જનતા પાર્ટી આપ્યું છે, નરેન્દ્રભાઈ મોદીએ. જી, જી મેडम. उन्होंने बोला कि 5 साल उसको मिले, 5 साल मोदी को मिले, 10 साल के मुकाबले 70 साल को आप काउंट कीजिए ना, कहाँ बैठता है उनका शासन और कहाँ बैठता है मोदी का शासन. आज अगर हमें मक्खन खाने को मिल रहा है तो छाछ क्यों लेंगे? और मैं ये कहना चाहती हूँ कि हम सब चौकीदार हैं. मैं हूँ चौकीदार कह देना पीएम से, मैं हूँ चौकीदार कह देना पीएम से, वोटिंग को तैयार कह देना पीएम से. ચલો, જનતાઓના મુદ્દા સાંભળ્યા અને એક સરસ મજાની કવિતા પણ સાંભળી. હર્ષભાઈ, મને એક વાત સમજાવો. ઇન્ટરનેશનલ એરપોર્ટની જે વાત છે, અનેક વખત માંગ કરવામાં આવી ઇન્ટરનેશનલ એરપોર્ટની, પણ સુરતવાસીઓના શબ્દો કંઈક અલગ જ કહી રહ્યા છે. સર્વપ્રથમ તો સુરત શહેરના કયા વ્યક્તિ બોલી રહ્યા છે એની પાછળનો ધ્યેય શું છે એ સમજવું જરૂર છે. સાથે સાથે આ જ સુરત શહેર હતું, આ જ પ્રકારની પ્રગતિ કરતું મારું શહેર હતું, આ જ પ્રકારની વ્યવસાયિક પ્રગતિ કરતું મારું શહેર હતું, પરંતુ એક ફ્લાઇટ આવતી હતી, ક્યારેક એની જોડે ભેંસ ભટકાતી હતી તો ક્યારેક એની જોડે પંખી ભટકાતું હતું. આજે શું છે? આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. દર અડધો કલાકે મારા શહેરમાંથી ફ્લાઇટ ઉડતું હોય છે, આવે છે, જાય છે. આ શહેરની પ્રગતિ બદલાઈ ગઈ છે. અશોકભાઈ જ્યારે ભ્રષ્ટાચારની વાત કરતા હતા, એ ભ્રષ્ટાચારની વાત કરે છે ત્યારે મારે એમને ખાસ યાદ અપાવું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી, કોંગ્રેસના હાલના અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસના જાણીતા સાલા કોંગ્રેસના જમાઈ રાજા રોબર્ટ વાડ્રા, આ તમામ લોકો હમણાં ક્યાંક ને ક્યાંક બેલ પર આ દેશમાં ફરી રહ્યા છે. એટલે આપણે વિચારવાનું છે કે ભ્રષ્ટાચાર ક્યાં થઈ રહ્યો છે. બેલ પર ફરી રહેલા એમના. ચલો, જી અશોકભાઈ. મારે એમ કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તળીપાર હતા એ ભૂલી જાય છે. મારે એને કહેવું છે, રહી વાત ભ્રષ્ટાચારની, તો
તો જે રેતી ખનનમાં તમારા ધારાસભ્યના દીકરા ઉપર કેસ પણ થયા છે એ તમારે માનવું જોઈએ. અને બીજી વાત, એરપોર્ટની વાત કરું ને તો જે તે વખતે આ કનેક્ટિવિટી ઓછી મળતી હતી અને ટેક્સટાઇલ ક્ષેત્રના અમારા વેપારીઓએ એની બેંક ગેરંટી લીધી તો આ એરપોર્ટની ફ્લાઇટો શરૂ થઈ છે. આ એમની મહેરબાની નથી, અમારા વેપારીઓની મહેરબાની છે. જી લોકપાલ તો છેલ્લા દિવસે બનાવ્યા. 5 વર્ષ મોદી સાહેબે લોકપાલ નહીં બનાવ્યા. મનમોહન સિંહના શાસનમાં તો જેની પર આરોપ લાગે એનું રાજીનામું લેવામાં આવે અને એની સામે કેસો કરવામાં આવે, એમને જેલમાં મોકલવામાં આવે. મોદી સાહેબના શાસનમાં જેટલા આરોપ લાગ્યા એક પણ રાજીનામા નહીં લીધા. ચલો, ભાજપ અને કોંગ્રેસ બંને આરોપ પ્રત્યે આરોપ કરી રહ્યા છે, બંને પોતપોતાના દાવા કરી રહ્યા છે, પણ સ્થાનિક મુદ્દાઓનો જવાબ આ બંને પક્ષોના પ્રતિનિધિઓ પાસેથી મેળવીશું. સુરત લોકસભા બેઠક ઉપર આપણે આવ્યા છીએ. કોણ બનશે પ્રધાનમંત્રી કાર્યક્રમમાં સમય છે વિરામનો. વિરામ બાદ ફરીથી એકવાર આ કાર્યક્રમમાં ચર્ચા શરૂ કરીશું. જોતા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે કોણ બનશે પ્રધાનમંત્રીમાં. આપણે આવ્યા છીએ સુરત લોકસભા બેઠકના વિસ્તારમાં અને અહીંયાની ચમકદમક તો વિશ્વભરમાં જોવાઈ રહી છે. દુનિયાભર સુરતની ચમકદમક જાણે છે, પણ શું જમીની હકીકત શું છે? હર્ષભાઈ, જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ઘણી વખત આરોપ લગાવતા હતા કે ઈડીની રેડ બહુ પડે છે. હવે ઈડીની રેડ ઓછી થઈ ખરી? સર્વપ્રથમ તો પહેલા ઈડીની રેડ પોલિટિકલ રેડ હોતી હતી. ક્યાંક ને ક્યાંક હવે ઈડીની રેડ દેશ હિતમાં થઈ રહી છે એવું 100% પબ્લિક બી માને છે. સુરતની અંદર જ અમને અનેક વાર આ સ્ટેટમેન્ટ આપેલું હતું. સુરતમાં રાહુલ ગાંધી આવ્યા, રાજ્યની ચૂંટણી હતી, એમને આ જ તમારો પ્રશ્ન આ સુરત શહેરમાંથી ઉપાડેલો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક 2017ની ચૂંટણીના રિઝલ્ટ વખતે રાહુલ ગાંધીને આનો જવાબ સ્પષ્ટપણે મળી ગયેલો. 12 સીટ આ જ પ્રકારે જીતાડીને લોકોએ મોકલેલા હતા સુરતથી ભારતીય જનતા પાર્ટીને, અને ઈડીનો બી જવાબ મળી ગયેલા, અલગ અલગ અનેક આરોપોના જવાબ મળી ગયેલા. હું માનું છું ત્યાર તક ઈડી દેશ હિતમાં છે અને એની રેડ બી દેશ હિતમાં જ થવી જોઈએ. જો આ દેશ તો પછી નરેન્દ્રભાઈ સુરતમાં આવીને કેમ કહેતા હતા કે સુરતમાં ઈડીની રેડ બહુ પડે છે? ક્યાંક ને ક્યાંક પોલિટિકલ હથિયાર બની ગયેલું હતું પહેલા ઈડી, આજે એ નથી. તેના કારણે આજે ચલો, કોંગ્રેસ પાસેથી મારે આનો જવાબ જોઈએ છે. મેડમ, આપ મોદી સાહેબની વિરુદ્ધ અભિપ્રાય આપશો તો આપને ઘરે ઈડી વાળા આવી જશે. આ જે અત્યારે જે બધા કેસો ચાલે છે, આ બધા જે કેસો ચાલે છે બધી જગ્યાએ, એ વિરોધ અભિપ્રાયની સામે કેસો ચાલે છે. ઇન્કમ ટેક્સ હોય, ઈડી હોય કે કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટ હોય. આ નૈશદભાઈ છેલ્લા 15 વર્ષથી ચેનલની સામે ભાજપ વિરોધ સ્ટેટમેન્ટ આપે છે. આજ તક ઈડી કે ઇન્કમ ટેક્સ આવ્યું એમના ત્યાં? હવે અમારે શું કેવું? તમારી વાત સાચી છે કે ખોટી છે હવે મને ખબર નથી ભાઈ. ચલો, સાચી વાત કે ખોટી? ઈડી વાળા નથી આવ્યા, પણ એમની ગુજરાત સરકારના બહુ હમલા આવ્યા છે. ઈડી વાળા મારતા નથી આવ્યા. જી અશોકભાઈ. ભાઈ હર્ષભાઈ જે વાત કરી, હું એની વાતનો જવાબ એટલા માટે આપું છું કે જે તે વખતે યુપીએ ગવર્મેન્ટની સરકાર હતી તો અહીંયા તત્કાલીન મુખ્યમંત્રી, વડાપ્રધાન અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એવું બોલતા હતા કે અહીંયા વેપારીઓ ચોર છે કે અહીંયા રેડ પાડવામાં આવે છે. અત્યારે એના કરતા ડબલ રેડ પડી રહી છે. તો મારું એવું પૂછવાનું છે, અત્યારે વેપારીઓ ચોર છે કે તમે લોકો લૂંટફાટ કરી રહ્યા છો? ચલો હર્ષભાઈ, આનો જવાબ આપો પછી હું જનતા પાસે જાઉં. આ અશોકભાઈને ખાલી એટલું પૂછો ને, છેલ્લા 1 વર્ષમાં કેટલી રેડ પડી? એમની પાસે આંકડા છે? હાવ ખોટી ખોટી વાતો કરવાની પ્રજા સમક્ષ. હાવ ખોટી આંકડા લાવો, આંકડા આપો. એમને કેવો આંકડા આપે? ચલો, વેપારીઓ અહીંયા હશે. જી જી. સુરત રત્ન કલાકાર સંઘ, અમારે વરાસા અને કતારગામમાં જે આવાસો ઓછા બનાવવામાં આવ્યા છે, 30 હજાર ફોર્મો ભરાય છે. વરાસા કતારગામ મૂળ 500 થી 700 આવાસો બનાય છે. હર્ષભાઈની મારે રિક્વેસ્ટ છે અને વિરોધ પક્ષને પણ રિક્વેસ્ટ છે કે અમારા રત્ન કલાકારો માટે વરાસા અને કતારગામમાં વધારે આવાસો બને અને જે પોપર્ટી ટેક્સ છે એમાં વિરોધ પક્ષ કે પક્ષ અમને નાબૂદી આપે એવી અમારી બે પક્ષની રિક્વેસ્ટ છે. અને ત્રીજો મુદ્દો કે અમારે એએસઆઈની હોસ્પિટલ જેમ બીજા સિટીઓની અંદર પ્રાઇવેટ બનાવેલી છે, એએસઆઈ હોસ્પિટલ એવી સુરતમાં બનાવે. હર્ષભાઈને અમારી રિક્વેસ્ટ છે.
જી જી જવાબ શું છે નીરવભાઈ પહેલા? આવાસની વાત કરે, જ્યારે કોંગ્રેસનું શાસન હતું એકમાત્ર ઝુંપડપટ્ટી સિવાય ક્યાંય કોઈ જગ્યાએ દેખાતું નહીં હતું. એકમાત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કે જેણે સ્લમ ફ્રી સિટી બનાવીને 50,000 કરતા વધારે આવાસ આ શહેરના પ્રજાને અર્પણ કરીને તમામ સુવિધાયુક્ત આવાસો આપ્યા છે. વરાછા અને કતારગામની વાત કરીએ, 5,000 કરતા વધારે આવાસના ખાતમુહૂર્ત કરી નાખ્યા છે અને 7,000 કરતા વધારે આવાસ ત્યાં આગળ રત્ન કલાકારોને ફાળવી દીધા છે. એ ઈએસઆઈ ની વાત કરીએ, 180 કરોડ રૂપિયાની હોસ્પિટલ અત્યારે મંજૂર થઈ છે. ઇલેક્શન પૂર્ણ થાય એનો શુભારંભ થશે. એ આ ઈએસઆઈ ની દેન છે. ચલો રત્ન કલાકારોને આશા હશે, પણ હર્ષભાઈ રત્ન કલાકારો પાસેથી રોજગારી પણ ઘણી છીનવાઈ છે, ઘણી ફેક્ટરીઝ ઉઠી ગઈ છે, રત્ન કલાકારો બેકાર થઈ ગયા છે. એવા પણ સમાચાર મળ્યા હતા વચ્ચે કે સુરતના રત્ન કલાકારો સૌરાષ્ટ્રથી જે સુરત આવે છે આત્મહત્યા કરી રહ્યા છે. સર્વપ્રથમ તો ક્યાંક ને ક્યાંક આપ જો સુરતના રત્ન કલાકારોમાં સૌથી વધારે રત્ન કલાકાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી આવે છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા તમામ જગ્યા પર પાણી જે પ્રકારે સરકારે પહોંચાડ્યું, લોકોને ખેતીમાં આવક વધતી દેખાઈ, એના કારણે અનેક રત્ન કલાકારો અહીંયાથી ઉત્તર ગુજરાતની અંદર સ્થળાંતર થયા. સાથે સાથે એમને ખૂબ સારી વાત કરી, એમના મનની વાત છે કે જેટલા બને છે એનાથી વધારે બનવા જોઈએ. પરંતુ મારા મિત્ર એક વોટર છે, એટલા માટે હું એમને કહેવા માંગુ છું કે કોંગ્રેસના રાજમાં આદર્શ કૌભાંડ નામનું એક કૌભાંડ થયેલું જે તમામ લોકોના ધ્યાનમાં મૂકવું ખૂબ જરૂરી છે. આજે આ દેશના સેનાઓ ના વીર જવાનોના શહીદના વિધવાના ઘર આદર્શ કૌભાંડના નામે કોંગ્રેસના મુખ્યમંત્રીથી લઈને કોંગ્રેસના અનેક કોંગ્રેસ પાસેથી હું જવાબ લઈશ, પણ પહેલા જનતા પાસે જઈશ. જી જી મારો પ્રશ્ન એ છે કે હાલ જે હમણે ઇન્કમ ટેક્સ ની વાત કરતા હતા, ક્યાંથી આવો છો? હું ઓલપાડથી આવું છું અને હું ગ્રામીણ ખેડૂત છું. મારો પ્રશ્ન ખેડૂત લક્ષી છે. ખેડૂત હું એ રીતના પ્રશ્ન કરું છું કે 2014 ની અંદર પ્રધાનમંત્રી શ્રી આપણા વિસ્તારમાં આવેલા અને અમારા બારડોલી વિસ્તાર અને અમારા દક્ષિણ ગુજરાતના વિસ્તારના સુગર મિલોના ખાતેદારોને એમ કહેવામાં આવેલું કે ભાઈ હવે તમને ઇન્કમ ટેક્સ નહીં લાગે, અમે જો સરકારમાં બેસશું તો અમે ઇન્કમ ટેક્સ સળંતર નાબૂદ કરશું. તેની જગ્યાએ અત્યારે હાલમાં ખેડૂતોને ઇન્કમ ટેક્સની નોટિસો મળી રહી છે. અને બીજો મારો પ્રશ્ન એ છે કે અમારી અંદર અમારા ઓલપાડ તાલુકાની અંદર હર ઝેર રોગની સાયનાઇડ કંપની છે, એની તરફ ખેડૂતો જી એટલે ખેડૂતોની તકલીફ છે. જી બેન, અમારા દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના બેંકમાં પૈસા જમા કરાયા છે અને લોકો ખેડૂતો રાજી થઈ ગયા છે. જી આપણો જે પ્રશ્ન છે મારો એ લોકલ પ્રશ્ન છે. હર્ષભાઈને મારો પ્રશ્ન છે. હર્ષભાઈ, 3 દિવસ પહેલા અમે લોકો સિવિલ હોસ્પિટલમાં ગયેલા હતા. જે હાદસો થયેલો હતો એ તમને ખબર જ છે કે અમે કેમ ગયેલા હતા. અને એમાં જે અનુભવ થયો, છેલ્લા 25 કે 28 વર્ષથી કહેવામાં આવે છે કે ભાજપનો રાજ ગુજરાતમાં છે અને સુરતમાં પણ ઓબ્વિયસલી છે, સાંસદ પણ છે, અમારી પાસે ધારાસભ્ય પણ ભાજપના જ છે. તો સિવિલની જે કથળાયેલી હાલત હતી એમાં સ્ટાફ નહીં હતો, ડોક્ટર નહીં હતા, નર્સ નહીં હતા. તો જે બેરોજગારી જે વધી છે. હર્ષભાઈ, સુરત સિવિલ હોસ્પિટલની હાલત સાંભળી લીધું બેન, સાંભળી લીધું. હવે સાંભળવું છે ને. સર્વપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના અને અમારા લોકપ્રિય વડાપ્રધાન શ્રીએ હેલ્થની વાત કરે ત્યારે આયુષ્માન ભારતના એક દેનથી આ દેશના દરેક લોકોને કઈ રીતે સ્વાસ્થ્ય સેવા મળી જાય એ માટેનું પ્રાયોજન કર્યું. વાત કરીએ બેન, સ્ટાફની વાત કરીએ. આ બેનનો આવો જ ઉત્સાહ હતો જેના કારણે એ દિવસે કંઈક ને કંઈક ઘટના બનેલી હતી. હું માનું છું, થાય. ઉત્સાહ તમારો સાચો છે, સાચી છે વાત. હવે સાથે સાથે સિવિલ હોસ્પિટલની જે વાત કરી, સિવિલ હોસ્પિટલમાં આજથી 5 વર્ષ પહેલા 2000ની ઓપીડી હતી દિલ્હીની. આજે 5000ની ઓપીડી વધી છે. બેનને કદાચ ખબર નહીં હશે પણ આ જ વર્ષે 288 નર્સ નવા આવ્યા, 17 પરમનન્ટ ડોક્ટર્સને ત્યાં નવું આવ્યા, 32 થી વધારે ત્યાં નવા વેન્ટિલેટરો મૂકવામાં આવ્યા. વાત બેનને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કોઈ આરોપ લગાડે, એમનું કામ છે કોંગ્રેસ પાર્ટીની અંદર જવાબદારીઓ લેવાની હોય. દાવાઓમાં કેટલી હકીકત છે? અમદાવાદની સિવિલ હોસ્પિટલ એમણે જોઈ હશે.
સુરતની સિવિલ હોસ્પિટલની હાલત એટલી ખરાબ છે બેન, આજુબાજુ બધી જ એમણે ઈએસઆઈની વાત કરી, ઈએસઆઈની હોસ્પિટલ આપ જુઓ એટલી દયનીય હાલતમાં છે કે કદાચ દેશમાં આવી એ હોસ્પિટલ હવે નવી બને છે, પણ ક્યારે? તમારા 22 વર્ષના શાસનમાં તમે અહીંયા એ નથી બનાવી શકતા ઈએસઆઈની હોસ્પિટલ, અને તમે એમ કહો છો કે નવી હવે બને છે. નવી હોસ્પિટલ ક્યારે બનશે? ક્યારે બનશે નવી હોસ્પિટલ? નવી હોસ્પિટલનું કામકાજ પૂરજોરશોર ચાલુ છે. લગભગ 2 મહિનાની અંદર આચારસંહિતા પૂરી થાય ત્યારે આ પ્રજાના શહેરને અમે આ ઈએસઆઈની હોસ્પિટલ અર્પણ. સર, આચારસંહિતા તો હમણાં લાગુ થઈ, આટલા વર્ષો સુધી આચારસંહિતા હતી. ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીના મારે કહેવું છે કે આ સિવિલ છે ને એ કોંગ્રેસની દેન છે, તમારા જન્મ પહેલાની છે, એટલે તમારે સ્ટાફ ભરવાનું કામ પણ તમે નથી કરી શકતા. બીજી વાત કે રોજગારીની વાત આપ કરી રહ્યા છે, પણ રોજગારી આજે સુરત 60 લાખની વસ્તી છે, 3500નો પોલીસનો સ્ટાફ છે, એડોક તરીકે 3 વર્ષ માટે તમે પોલીસને નિમીને એના પૂરતા હકો પણ નથી આપતા. માત્ર એમની સાથે લૂંટ થઈ રહી છે, એમની સાથે દ્રોહ થઈ રહ્યો છે. આવી રીતે તમે કઈ રીતે રોજગારી આપવાના છો? માત્ર વાતો થઈ રહ્યા સરકારમાં, માત્ર વાતો થઈ રહી છે પણ ઇમ્પ્લિમેન્ટેશન નથી થઈ રહ્યું. જી, હું ઓલપાડથી ખેડૂત સમાજ ગુજરાતના પ્રતિનિધિ તરીકે આવ્યો છું. હર્ષભાઈ, મારે તમને બી અને કોંગ્રેસ પાર્ટીને બી કહેવું છે કે યુપીએ સરકાર વખતે દક્ષિણ ગુજરાતની સુગર મિલો પર ટેક્સ જે નાખવામાં આવ્યો હતો, સાહેબ હું બોલું છું, તમે વચ્ચે દખલ નહીં પડો, બરાબર? અને તે વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ કીધું હતું, હાલના પ્રધાનમંત્રીએ, કે મારી સરકાર બનશે ત્યારે હું નાબૂદ કરીશ. આજે 5 વર્ષ થઈ ગયા, આજે બી ગુજરાત સમાચારમાં છે સુગરોને નોટિસ મળી છે. સુગર કોઈ માલિકી નથી, ખેડૂતોની છે. ચલો, આની પાસેથી હર્ષભાઈ હું જવાબ માંગીશ. જી જી, મારે હર્ષભાઈને એમને પૂછ્યું છે, 2016માં સુરત મહાનગરપાલિકા માટે રિંગ રોડ પર આનંદીબેન આવીને ખાતમુહૂર્ત કરી ગયા હતા. એ ખાતમુહૂર્તમાં મૂકેલી ઈટો ક્યાં છે આજે 2019માં? આનંદીબેન પટેલના સમયની વાત છે, ખાતમુહૂર્ત કરીને ગયા હતા, અત્યારે કઈ જ નથી. મેડમ, હર્ષભાઈ પૂછવાનું છે કે બુલેટ ટ્રેન ચાલુ કરવાનું છે, તો સુરતને સ્માર્ટ સ્ટેશન ક્યારે બનશે? ચલો હર્ષભાઈ, ઘણા બધા સવાલો છે. આપ સત્તાધારી પક્ષમાં છો એટલે જવાબ આપવા પડશે. હવે મને એક એક કરીને જવાબ આપવા લેજો. તમારો પહેલા આપી લઈશ. ઈએસઆઈની હોસ્પિટલ નૈશદભાઈ ખૂબ મોટા અવાજથી આરોપ લગાડ્યા. નૈશદભાઈ, અમે 5 વર્ષમાં ઈએસઆઈની નવી હોસ્પિટલનું ફંડ તો કેન્દ્ર સરકારમાંથી લાવ્યા. તમે શરમ કરો, આટલા વર્ષથી તમે અમને 1 રૂપિયો ફંડ નહીં આપેલું ઈએસઆઈની માટે. કોંગ્રેસના લોકો ખૂબ જોરથી નારા લગાડ્યા ખેડૂતોને સુગરના ટેક્સની વાત પર, પરંતુ એમનો આખો પ્રશ્ન નહીં સાંભળ્યો. આ ટેક્સ કોના વતી મૂકવામાં આવેલો હતો? જ્યારે ચિદમ્બરમ આ દેશના ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે આ ટેક્સ મૂકવામાં આવેલો હતો. ના, વાંધો નહીં, તમે ચેક કરી લેજો, અશોકભાઈ ચેક કરી લેજો. આ ટેક્સ નિકાલવાની સાથે સાથે ક્યાંક ને ક્યાંક ખેડૂતને મિનિમમ ઇન્કમ કઈ રીતે થાય એનું કાર્ય અગર કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. ચલો જી સાહેબ, ખેડૂતોની આવક ડબલ થઈ અને મોંઘવારી 4 ગણી થઈ, પણ ખેડૂતોની આવકમાં 1 રૂપિયાનો વધારો નથી થયો. 5 વર્ષ પહેલા ખેડૂતોની જે આવક હતી આજે ખેડૂતોની એ આવક છે. આપ ખેડૂતોની આવકની બાબતમાં આપ માહિતી મેળવો મેડમ. ખેડૂતોની આવક વધવાની બાજુએ રહી મેડમ, એની મોંઘવારી એની સામે ખેડૂતની સામે એવી ખેડૂતો સ્થાનિકો તમામની સ્થિતિ કથળેલી છે. રોનકભાઈ, તમારા બધા વતી, જો તમારી અનુમતિ હોય તો તમારા બધા વતી આ ચારે હું સવાલ પૂછવા માંગીશ. તમારી અનુમતિથી ઝીંગા તળાવનો મુદ્દો કોંગ્રેસે પણ ક્યારે નહીં ઉઠાયો, એક પણ ધારાસભ્યને ઉઠાયો. કેમ? ઝીંગા તળાવના કારણે જે સુરતને નુકસાન થતું હોય, કેમ કોઈ મુદ્દો નથી ઉઠાવતો? શું ઝીંગા તળાવના કારણે સુરત નથી ડૂબતું? કદાચ ભાજપ કોંગ્રેસ તમામના કાર્યકર્તાઓ આ મુદ્દે આ પાડતા હશે. ચારે જોડે હું જવાબ માંગીશ. ચારે વ્યક્તિઓના પક્ષે શું કર્યું? ઝીંગા તળાવનો મુદ્દો નથી, ભાજપ ધ્યાન આપતું નથી, વિપક્ષ મુદ્દો ઉઠાવતું. વિપક્ષમાં અહીંયાથી જ ઓલપાડના અમારા યુથના આગેવાન તમામ ઝીંગા તળાવો જે 450 ઝીંગા તળાવો છે એની આખી રિપોર્ટ કરી અને રાજ્ય સરકારને સોંપણી કરી છે કે આ તમારી આ દલાલી આપે છે એટલા માટે તમે ચલાવી રહ્યા છો, અથવા તમારા ધારાસભ્યોના છે એટલા માટે તમે ચલાવી રહ્યા છો. માત્ર
ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ દ્વારા આ ખાડા ખોદી અને એની અંદર ઝીંગા પકાવી અને આ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે, એની સામે એ લોકો અવાજ ઉઠાવવા નથી, કારણ કે ત્યાંથી આવક આવી રહી છે. એટલા માટે અમે તો મુદ્દો ઉઠાવ્યો જ છે, પણ એ લોકો તો ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં પણ મુદ્દા નથી ઉઠાવતા, એને એક્શન નથી લેતા. એનો બાગુ બોખરિયા હોય કે પુરુષોત્તમ સોલંકી હોય, 500 કરોડની મિસલી કાંડ માછલીઓ ખાઈ ગયા છે, છતાં પણ એના ઉપર એક્શન નથી લીધી આ ભારતીય જનતા પાર્ટી. નીરવભાઈ, નરેન્દ્ર મોદી વાત કરે છે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની, અહીંયા ભાજપના સત્તાધીશો ઉપર જ ભ્રષ્ટાચારના આરોપ લાગી ગયા છે. દેખો બેન, ખૂબ સરળતાપૂર્વક વિપક્ષ પાસે કોઈ પણ પ્રકારના મુદ્દા ન હોય ત્યારે ઝીંગા તળાવનો મુદ્દો નથી. નહીં, ઝીંગા તળાવનો કોઈ મુદ્દો નથી. ઝીંગા તળાવની જ્યારે જરૂરિયાત ઊભી હતી ત્યારે કલેક્ટરે એ તમામ બાબતો ઉપર સ્પષ્ટતા કરી છે અને જ્યાં કાયદેસરની મંજૂરી મળે ત્યાં કાયદેસરની મંજૂરી આપી છે. ગેરકાયદેસરની મંજૂરીમાં એમને સીલ માર્યા છે, ગેરકાયદેસરની મંજૂરી એમને દૂર કરવાની પણ કાર્યવાહી કરી છે અને કાયદેસર ઉદ્યોગોને રોજગારી મળે એ પ્રકારની દિશામાં કલેક્ટરે મંજૂરીઓ આપેલી છે. નિશદભાઈ, સાહેબ, ઝીંગા તળાવની સંખ્યા દર વર્ષે વધે કેમ? ઝીંગા તળાવ જ્યારે 20 વર્ષ પહેલા કેટલા હતા ને આજે ઝીંગા તળાવ કેટલા છે? દર વર્ષે ઝીંગા તળાવની સંખ્યામાં વધારો કેમ થાય છે? કેમ ઝીંગા તળાવની સંખ્યામાં વધારો થાય છે? જગ્યા કોની છે? કઈ જગ્યા પર થાય છે? અને હા, એમાંથી કાયદેસર કેટલા છે? કાયદેસર કેટલા છે તો અશોકભાઈને ખબર જ હશે, કારણ કે એમને આંકડો આપી લીધો 450 ગેરકાયદેસર છે. સાથે સાથે નૈશદભાઈએ એમ કહ્યું ઝીંગા તળાવો વધે છે કેમ? નૈશદભાઈને હું વિનંતી કરું છું કે કાંઠા વિસ્તારના એક ગરીબ ખેડૂતો જે સાગર ખેડૂતો છે એ ગામડાઓમાં તમારો પ્રવાસ નથી, તમને આ સાગર ખેડૂની પરિસ્થિતિનો અંદાજો નથી. હું માનું છું કે અગર કોઈ બી ગેરકાયદેસર ઝીંગા તળાવ હોય તો એ હટવા જોઈએ, પરંતુ આ લીગલી ઝીંગા તળાવના બી વિરોધી જે પ્રકારે આ લોકો કરી રહી છે કોંગ્રેસ, એ મને દુઃખ થાય છે. આ કોળી સમાજના વિરોધીઓ છે. જનતા પાસે હું જવા માંગીશ. જી મારે હર્ષભાઈને એટલું પૂછવું છે કે 95 પછી આ લોકોની સરકાર છે, એ લોકોની સરકારમાં એક પણ સ્કૂલ સરકારી કે એક પણ કોલેજ સરકારી એ લોકો કેમ નથી ખોલી શક્યા? અને બીજો પ્રશ્ન કે આ લોકોએ જે એફઆરસીની જે ફી રેગ્યુલેશન કમિટી લગાવી છે, અત્યારે સુરતમાં શિક્ષણનો ધંધો બનાવી દીધો છે અને કેટલી સ્કૂલમાં એ લોકો લાગી પાડી શક્યા? એ એક ચલો શિક્ષણનો સવાલ. मेरा सवाल कांग्रेस से है, ये जो हमारा चुनाव हो रहा है ये मोदी वर्सेस राहुल, मोदी वर्सेस मायावती, मोदी वर्सेस ममता, भाई आपका मुखिया कौन है? ચલો જી, મારે હર્ષભાઈને કહેવું છે કે ઝીંગા તળાવની વાત કરતા હોય તો 2 ધારાસભ્યોના કેટલા ઝીંગા તળાવ ચાલે છે એનો ખુલાસો કરો. જી એક મિનિટ મારે હર્ષભાઈને પૂછવાનું છે કે નહેરુથી માંડીને તમે મોદી સુધીની બધી વાત કરી, તો મારે કહેવું જોઈએ 1947માં જ્યારે આઝાદી મળી ત્યારે પ્રથમ બજેટ 178 કરોડનું હતું અને ત્યાર પછી 2014માં નરેન્દ્ર મોદીને જ્યારે શાસન આપવામાં આવ્યું ત્યારે 24 લાખ કરોડ રૂપિયાનું બજેટ કોંગ્રેસે તમને આપ્યું હતું અને તે પછી પણ કોંગ્રેસ. मध्य प्रदेश में कांग्रेस की कमलनाथ સ્થાનિક મુદ્દાઓ શું છે? नेशनल इलेक्शन है मैडम, नेशनल इलेक्शन है मैडम. मेरा कमलनाथ की सरकार को 3 महीने हुए हैं और उनके करीबियों के पास करोड़ों. સ્થાનિક મુદ્દા શું છે? જો આ ચૂંટણી એ હિન્દુસ્તાનની લોકસભાની ચૂંટણી છે, દેશના સીમાડા કોંગ્રેસ સાચવી શકે તેમ નથી. કોંગ્રેસ આતંકવાદી વિરોધી કાયદો નબળો કરવાનો એના મેનિફેસ્ટોમાં એને જાહેરાત કરી છે. કોંગ્રેસના હાથમાં કોંગ્રેસ પાસેથી જવાબ લઈશું. મેનિફેસ્ટો એમણે બરાબર કોંગ્રેસનો જોયો નથી. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં વિરોધ પક્ષો, વિરોધ વિચાર રજૂ કરનારા કે જે લોકો મીડિયા છે એ લોકોની સામે જે દેશદ્રોહની વાત કરે છે આ સરકાર, એની સામે એના પ્રોટેક્શન માટે છે. સીમાડાને માટે કે લશ્કરને માટે લશ્કરનો દુરુપયોગ મહેરબાની કરીને પ્રચારમાં નહીં લાવો. તમે મહેરબાની કરીને જવાનને નામે તમે મત માંગવા નહીં નીકળો ભાઈ. હર્ષભાઈ, શિક્ષણનો એક મુદ્દો છે કે શૈક્ષણિક ક્ષેત્રે ભાજપ કોઈ કાર્ય નથી કરી શકતું. મને હવે નૈશદભાઈનો બી જવાબ તો આપવો પડશે. ફલજીભાઈ, જે એજ્યુકેશનના મુદ્દાની વાત કરી મારા સારા મિત્રએ, આ શહેરની અંદર એન્જિનિયરિંગની સીટ કોંગ્રેસ સમયથી આજના સમયમાં 3 ગણી વધી ગઈ છે. મેડિકલની સીટ હોય તો એ બી 3 ગણી વધી ગઈ છે. અલગ અલગ
નવી નવી પ્રિમાઇસીસ ઊભી કરીને સરકારના ખોટા ખર્ચા ના કરવા, પરંતુ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ છે, એમાં 3 ગણી સીટો વધી, 120 સીટ આ વર્ષે બી વધી. એનો અંદાજો આવવો જોઈએ કે આપણે નવી નવી ઇમારતો નથી બનાવવાની, પરંતુ વ્યવસ્થા એ રીતે ઊભી કરવાની છે કે ઓછા ખર્ચમાં વધારે સીટો કઈ રીતે આપે. સાથે સાથે એક જ જી હર્ષભાઈ સમય જી નૈશદભાઈએ વાત કરી યાસીન મલિક અને ટુકડે ટુકડે ગેંગોના ઈશારે કયા પ્રકારે તમારું વચનપત્ર બન્યું એ તો મને નથી ખબર, પરંતુ ક્યાંક ને ક્યાંક દેશહિતને તમે તમારા મત મેળવવા માટે કઈ રીતે જોખમી પર લાવી લીધું છે આ વચનપત્રમાં, એ તમારા સમયનો અભાવ છે એટલે સ્થાનિક મુદ્દાઓ ઉઠાવીશ. જી मैडम, मैं अरशद भाई आपसे पूछना चाहता हूं कि अमूमन विनिंग टीम की कोई भी टीम है ना, वो चेंज नहीं की जाती. आपने 100 से ज्यादा सांसदों के टिकट क्यों काटे हैं? क्या आपको जीत का विश्वास नहीं है? ચલો શું જવાબ આપશો? 100 થી વધુ સાંસદોની ટિકિટ કપાઈ છે, સિટિંગ એમપી ની ટિકિટ કપાઈ છે, શા માટે? શું એમની ઉપર વિશ્વાસ નથી? આપણે સુરતની અંદર છે, સુરત શહેરના અમારા લોકપ્રિય સાંસદ દર્શનાબેન અને નવસારીના અમારા લોકપ્રિય સાંસદ હર્ષભાઈ દર્શનાબેનની ટિકિટ પણ છેલ્લે જાહેર થઈ હતી. એવું કઈ રીતે કહી શકીએ આપણે? પાર્ટીની અનુકૂળતા પ્રમાણે જે પ્રકારનું આયોજન પાર્ટીએ કરેલું હતું, પૂર્ણ વિચાર આની અંદર રણનીતિ હોય. અમે કોંગ્રેસ નથી કે જે પ્રકારે જલ્દી જે રાહુલ ગાંધીના પગે પડી આવે એને પહેલા ટિકિટ આપી લેવી. અમારી સિસ્ટમ પ્રમાણે ટિકિટ ડિક્લેર થઈ જાય. દર્શનાબેન પાક્કા જી અશોકભાઈ એમણે જે વાત કરી, આ ભાઈએ વાત કરી આતંકવાદીની ફેવર કરવાની. મારે એમને કહેવું છે કે આ મસૂદ અઝહરને કોણ મૂકવા ગયું હતું અને મહેબૂબા મુફ્તીના ખોળામાં કોણ રમતું હતું એનો મને જવાબ જોઈએ. બીજી વાત કે રાહુલ ગાંધીએ રાજદ્રોહનો વિરોધ કર્યો છે, દેશદ્રોહનો વિરોધ નથી કર્યો. રાજદ્રોહ ઉપર જે રોક લગાવવાની વાત એટલા માટે કરી છે કે તમે પાટીદારના દીકરા ઉપર જે રાજદ્રોહના ગુના નાખી, હાર્દિક પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય, એના ઉપર તમે પટેલના વિરોધીઓ ભારતીય જનતા પાર્ટી છે. મેડમ મારી વાત સાંભળો, કારણ કે બંને ઉપર જો રાજદ્રોહ કર્યો હોય તો એના ઉપર તમે કાયદેસર કાર્યવાહી કરી અને તમે એના ઉપર એક્શન કેમ નથી લેતા? માત્ર તારીખ પે તારીખ કેમ કરી રહ્યા? હવે હાર્દિક કોંગ્રેસમાં છે એટલે હવે આ મુદ્દો ખૂબ અગત્યનો લાગે છે. મારે જનતા પાસે જવું છે. જી અશોકભાઈ મારા અહીંયા છે, એમને હું પૂછવા માંગીશ કે મકસૂદને મૂકવા કોણ ગયું હતું, પણ એમના રાજની અંદર, કાશ્મીરની અંદર, સૈફલીની અંદર જ્યારે હુમલો થયો ત્યારે એ લોકોને બિરયાની મોકલતા હતા. रूबिया लियाकत की बात भूल गए क्या? हाँ, जब महबूबा मुफ्ती की बहन रूबिया को पकड़ा गया तो उस समय कितने आतंकवादी छोड़े गए थे? हजरत बल में 21 आतंकवादियों को बिरयानी खिलाई गई थी. सैफुद्दीन सोज की बेटी को कितने आतंकवादी छोड़े गए थे? पहले इसका हिसाब कांग्रेस જી કોંગ્રેસમાંથી કોઈ? મારો સવાલ હર્ષભાઈ સંઘવીને છે કે સાહેબ, એક બાજુ બેરોજગારીનો દર વધે છે અને બીજી બાજુ છે ઘણા વર્ષોથી વાઇબ્રન્ટ ગુજરાતના નામે તમે ઇન્ડસ્ટ્રીઝ લાવવાની ટ્રાય કરો છો, પણ એમાં તમે સક્સેસફુલ નથી જતા ને દર વર્ષે તમે હજારો લાખો કરોડોના એમઓયુના ખોટા આંકડા જાહેર કરો છો, તો તમે લોકોના પૈસા બગાડવાનું બંધ ક્યારે કરશો? જી ભાજપ જો એમ કહેતી હોય કે આતંકવાદી છે કોંગ્રેસ વાળા, તો તમે એક વસ્તુ કહી દો કે મધ્યપ્રદેશમાં તમારો નેતા પકડાયેલો આતંકવાદી તરીકે, ત્યારે તમે શું કરતા હતા? મારો સીધો સવાલ જે સત્તા પાર્ટી છે ને કે વરાછામાં સરકારી કોલેજનું વચન આપેલું, હજી એ વચન પૂરું કેમ નથી થયું? તમે શિક્ષણનો સવાલ જતો નહીં કરતા, એનો જવાબ જોઈ છે. ચલો હર્ષભાઈ વાઇબ્રન્ટ ગુજરાતના નામે આટલા બધા એમઓયુ થાય છે પણ અમલીકરણ તો કોઈ થતું નથી. બીજું વરાછામાં સરકારી કોલેજ, પહેલા હું અશોકભાઈથી જ ચાલુ કરવા માંગુ, મારો ભાઈ છે એટલે. અશોકભાઈ જોડે પર્સનલી તમે વાત કરી લેજો, પણ હર્ષભાઈ આપણો એ પ્રયત્ન રહેશે કે જનતાના મુદ્દા ઉઠાવીએ. કોઈ જનતા નથી, આ બાજુ ભાજપના કાર્યકર્તા છે, આ બાજુ કોંગ્રેસ. એ લોકો સુરતની જ જનતા છે. સર્વપ્રથમ તો મને આજે ફરી એકવાર એ દિવસ જ્યારે યાદ આવે છે ત્યારે મારું મન કપાઈ જાય છે. ભારત તેરે ટુકડે હોંગે હર ઘર સે અફઝલ નિકલેગા, એ નારા લગાડવાની ટુકડે ટુકડે ગેંગને રાહુલ ગાંધી જમવાનું પીરસવા જાય છે. એ દિવસ આજે બી મને દુઃખદ લાગણી અનુભવીએ છે. વરાછાની કોલેજની વાત કરી, વરાછાની જે ભાઈએ કોલેજની વાત કરી, એ મિત્રને હું પૂછવા માંગુ છું, શું કોઈ બી શહેરની અંદર, દરેક વિસ્તારની અંદર, દરેક ગલીની અંદર નવી કોલેજ બની શકે કે
સારામાં સારી કોલેજની અંદર સીટો કઈ રીતે વધારીને વ્યવસ્થા આપણે સારી કરવી જોઈએ એ પ્રયત્ન કરવો જોઈએ. વાઇબ્રન્ટ ગુજરાતનો સવાલ. જે મિત્રએ મારા નોકરીઓની વાત કરી, તમારી જાણ ખાતર તમારા જ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વવાળી સરકાર યુપીએ સરકારે આજ ગુજરાત સરકારને સૌથી વધારે નોકરી આપવાના અનેક ઇનામો આ દેશની અંદર આપેલા છે, જે તમને ધ્યાનની હશે. રહી વાત વાઇબ્રન્ટ ગુજરાતની, તમારી પાસે કોઈ બી મુદ્દા હોય કે આ ખોટા ડોક્યુમેન્ટ આવેલા છે તો આપ રજૂ કરો. માત્ર ને માત્ર કોંગ્રેસના કાર્યકર્તા તરીકે તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આરોપ. છેલ્લી કેટલીક મિનિટો બાકી છે. મેમ, હું વિરોધ પક્ષ અને બંને નેતાઓને કહેવા માંગીશ, આજે 2 વર્ષથી અમે ફી રેગ્યુલેટરી કમિટી વાળા જે ધક્કા ખાઈએ છીએ બધી જગ્યાએ, પણ એનું કશે ને કશે ઇમ્પ્લિમેન્ટ નથી થતું. અમને લોકોને અહીંથી ત્યાં ફરાવવામાં આવે છે. 2 વર્ષથી શું કામ આમ તેમ ફરાવવામાં આવે છે, જ્યારે ફી ડિસાઇડ થયેલી છે તો ઇમ્પ્લિમેન્ટ શું કામ નથી થતું? જી, આ એક ખૂબ મહત્વનો મુદ્દો છે. સુરતમાં આટલી શાળાઓ છે, આ બંને પાસેથી હું જવાબ માંગીશ. સુરતમાં આટલી શાળાઓ છે, વાલીઓને હજી પણ ઉબાળો કરવા પહોંચવું પડે છે. વિદ્યાર્થીઓને ફી ન ભરવાના કારણે સ્કૂલની બહાર કાઢી મૂકે છે. હજી સુધી ના શિક્ષણ મંત્રી જવાબ આપી રહ્યા છે, ના ભાજપના કોઈ સત્તાધીશ. નહીં, જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થઈ, હું અત્યારે એપ્રિલને કહેવા માંગુ છું કે અમારા તમામ ધારાસભ્યો, અમારા સંસદ સભ્યશ્રી જરૂરિયાત ઊભી થઈ તમામ વાલીઓની સાથે રહ્યા છે. એ વાત ચોક્કસ છે. ક્યાંક શાળા સંચાલકો આમાંથી પીછેહટ કરી છે. જરૂરિયાત ઊભી થઈ વાલીઓની સાથે રહીને આંદોલનમાં પણ અમે જોડાયા છીએ અને એમને એમની સામે જે કંઈ કાર્યવાહી કરી એ કાર્યવાહી કરીને અમે ફ્રી રેગ્યુલેટરી કમિટી પર. ના સાહેબ, વાલીઓએ હજી પણ ઉબાળો મચાવવો પડ્યો છે કારણ કે એમના બાળકોને સ્કૂલની બહાર કાઢી મૂકે છે. ફી વધારો છેલ્લા 9 વર્ષમાં જેટલો થયો, દર વર્ષનો રેકોર્ડ એમની પાસે આપ માગો ફી વધારાનો, અને કોઈ બી સરકારી ખાતામાં જગ્યા ભરાય છે? આજે શિક્ષણની કોલેજો હોય કે કોઈ બી સરકારી ખાતું હોય કે લેબર ડિપાર્ટમેન્ટ, કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, આજે જગ્યા જ બધી સરકારી ખાલી છે. જ્યારે તમે સરકારી જગ્યા જ ભરતા નથી તો તમે સરકારમાં કામગીરી વહીવટની કેવી રીતે કરાવી શકો છો? જી અશોકભાઈ, મારે હર્ષભાઈને કહેવું છે અને બંને નેતાઓને કહેવું છે કે એમાં પ્રભાત જે તારા સ્કૂલ હતી એમાં 52 વિદ્યાર્થીઓ એક્ઝામ નહીં આપી શક્યા. એ કોની મહેરબાની છે? તમારી મહેરબાની છે. અને બીજી વાત, તમે ડાયમંડની વાત કરો છો તો આ સુરત છે મેડમ, એ ટેક્સટાઇલ સિટી છે અને સિલ્ક સિટીના નામે સુરત ઓળખાય છે. અહીંયા પર ડે 4.5 કરોડ મીટરનું કાપડ બની રહ્યું છે. અને આજે અમારા પ્રશ્નો એવા છે, આજે બંને સરકારમાં બેઠા છે અને રાજ્ય સરકારમાં પણ છે. પર ડે નું 4.5 કરોડ મીટર કાપડ છે. 9000 કોમોડિટી. સમયનો અભાવ છે એટલે હું સીધો તમારી પાસેથી જવાબ માંગીશ. અને હર્ષભાઈ, પ્રભાત તારા શાળાનો જે મુદ્દો છે, 1 વર્ષ આખી 40 થી વધારે વિદ્યાર્થીઓનું બગડ્યું છે. સર્વપ્રથમ તો જે એફઆરપી નો મુદ્દો આવ્યો, હું એફઆરપી નો જવાબ આપું છું. આ એફઆરપી કોની ઈચ્છા શક્તિથી, કોઈની માંગણી વગર ભારતીય જનતા પાર્ટીના રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિચાર્યું કે આ એફઆરપી આવવું જોઈએ, પ્રજાને મદદ મળવી જોઈએ. આપણા ધ્યાનમાં એક બી કોંગ્રેસી નેતા એવા છે કે જે એફઆરપી ની મદદમાં વિધાનસભાની અંદર કે સ્કૂલોની અંદર આવીને આ એફઆરપી લાગુ કરાવવા માટે, કોઈ સ્કૂલના મહિલા હોય એફઆરસી લાગુ કરાવવા માટે ક્યાંક ને ક્યાંક એવી મહેનત પર ઉતર્યા હોય? ના, ક્યાંક ને ક્યાંક એમને વકીલો અપાવ્યા સ્કૂલના સંચાલકોને, ક્યાંક ને ક્યાંક સ્કૂલોની જોડે રહીને આ વિરોધની અંદર કોર્ટની અંદર લડવા ગયા, ક્યાંક ને ક્યાંક પ્રજાને અન્યાય થાય એ માટે એ લોકો કોર્ટની અંદર. હર્ષભાઈ, મારે માત્ર એટલું જાણવું છે કે શિક્ષણ મંત્રીએ પણ અંતે ના પાડી દીધી કે 40 થી વધુ વિદ્યાર્થીઓ છે, તેઓ પરીક્ષા નહીં આપી શકે. એમના ભવિષ્યનું શું? વિચારવા જેવો વિષય છે કે આટલી સારા વિચારો જોડે સરકારે આટલો સારો કાયદો લાવ્યો, પરંતુ આ કાયદામાં મદદગાર નહીં થયા. મને આ લોકો પર શંકા છે, મને આ લોકોની ઈચ્છા શક્તિ પર શંકા છે કે આ દેશને ક્યારેય ભણતર નથી આપવા માંગતા. આ દેશ પર હંમેશા અન્યાય કરતા આવેલા કોંગ્રેસી નેતાઓને હું પૂછવા માંગુ છું કે તમે એફઆરસી લાગુ કરાવવા માટે ક્યારે લોકોને મદદમાં આવ્યા? સ્કૂલ સંચાલકોની મદદમાં જ કેમ હંમેશા રહ્યા? ચલો, ભાજપ અને કોંગ્રેસ બંને દાવાઓ કરી રહ્યા છે, સ્થાનિક લોકોના મુદ્દાઓ છે, પણ અત્યારે સમયનો અભાવ છે. કોણ બનશે પ્રધાનમંત્રીમાં અત્યારે બસ આટલું જ. પણ આવતીકાલે એ ભૂમિ પર જઈશું જે કહેવાય છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ભૂમિ, એટલે કે બારડોલી લોકસભા પર જઈશું. કોણ બનશે પ્રધાનમંત્રીમાં અત્યારે બસ આટલું. આપ જોતા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.